नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहूणं एसो पंचनमुक्कारो सव्वपावपणासणो मंगलाणं च सव्वेसिं पठमं होयि मंगलम मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राद्या जैनो धर्मोस्तु मंगलम अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ओके, सो આપણો ક્લાસ છે શ્રી દંડક પ્રકરણ। તો આ શ્રી દંડક પ્રકરણ તેની રચના કોણે કરેલી છે? તો આ શ્રી દંડક પ્રકરણ તે પૂજ્ય શ્રી ગજસાર મુનિ દ્વારા વિરચિત છે। તે શ્રી ગજસાર મુનિ તેઓ શ્રી જીનહંસ સુરીશ્વરજી મહારાજ સાહેબ જેઓ ખરતર કચ્છના હતા તેઓની હાજરીમાં એવા શ્રી ધવલચંદ્ર નામના મુનીશ્વર હતા, તેઓના શિષ્ય એવા શ્રી ગજસાર મુનિ તેઓ દ્વારા આ દંડક પ્રકરણની રચના થયેલી છે, જેને આપણે અહીંયા ભણીવાના છીએ। તો આ શ્રી દંડક પ્રકરણ તેનો આવા ટાઈપનું નામ શા માટે છે અને બીજા પણ કયા કયા ટાઈપના નામો છે તે આપણે પહેલા જાણીશું અને પછી આ વિષયની અંદર આગળ વધીશું। તો સૌથી પહેલા તો આ દંડક પ્રકરણનું નામ દંડક શા માટે છે? દંડક આ પ્રમાણેનું નામ આપણે જ્યારે પણ સાંભળીએ તો ત્યારે આપણને માઇન્ડમાં શું આવે કે કંઈક ગુનો કર્યો હશે તો તેનું પનિશમેન્ટ આપણને મળે છે તો તેને દંડ તરીકે કહેવાય છે। કોઈ પણ જ્યારે દંડાતો હોય તેને પનિશમેન્ટ મળતી હોય તો ત્યારે દંડ આ વર્ડ આપણે યુઝ કરીએ છીએ। તો અહીંયા આ આખા પ્રકરણનું નામ દંડક આ પ્રમાણે શા માટે રાખ્યું? તો શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે આપણો આત્મા કેવો છે? આપણો આત્મા શુદ્ધ સ્વરૂપી, જે શુદ્ધ આત્મા જે આપણે કહીએ, જે સત્તાગત આત્મા, આપણો મૂળ સ્વરૂપ તે એકદમ શુદ્ધ સ્વરૂપ છે, પણ આપણા આત્મા ઉપર અનેક એવા અનંતા કર્મ દલિકો જામેલા છે કર્મ રૂપે, તેના કારણે આપણો આત્મા હવે અલગ અલગ એવી પરિસ્થિતિઓ, અલગ અલગ એવા સ્વરૂપો પામીને પોતે દંડાઈ રહ્યો છે, એટલે કે પનિશમેન્ટ પામે છે। તે શેના કારણે? કર્મોના કારણે। અને તે કર્મોના કારણે કયા કયા ટાઈપ્સના અનેક એવી વિપરીત વિચક્ષણ, જે અલગ એવી વિપરીત જે કહેવાય એવી પરિસ્થિતિઓ જે આપણો શુદ્ધ સ્વરૂપી જે આત્મા પામે છે અને તેના કારણે જે દંડાઈ રહ્યો છે, જે પનિશમેન્ટ મેળવી રહ્યો છે, તેના કારણે અહીંયા આપણે કહીએ છીએ કે આ દંડક પ્રકરણનું નામ તે માટે અહીંયા દંડક પ્રકરણ આ પ્રમાણે કહેલું છે। શાસ્ત્રકાર ભગવંતો કહે છે દંડ્યંતે જીવા યસ્મિન સ દંડક, એટલે શું? દંડાય છે જીવો જેની અંદર અથવા તો જેના વિશે, તેને આપણે દંડક કહીએ છીએ। એટલે કે જીવો જેને વિશે દંડાય તે દંડક। એટલે જે પ્રમાણે આપણે અહીંયા કહ્યું, અનેક એવી ચાર ગતિઓ આપણે જાણીએ છીએ, ચાર ગતિરૂપ જે સંસાર છે, તે ચાર ગતિની અંદર ભંપતો એવો આપણો આત્મા અનેક એવી પનિશમેન્ટ્સ પામે છે, અનેક એવા વિપરીત ભવો કરે છે કે જે તેના ઓરિજિનલ સ્વભાવથી એકદમ અલગ જ છે, અને જેના કારણે આત્મા આપણો કેવો છે? આપણો આત્મા અરૂપી છે। અને આપણા આત્માનો સ્વભાવ કેવો છે? તે કોઈના પણ દ્વારા રોકાઈ શકાતું નથી, કોઈ પણ તેને રોકી શકે નહીં। પૂતગલો સાથે આપણા આત્માનો વ્યવહાર છે જ નહીં। આપણો આત્મા કેવો છે? તો તે શુદ્ધ સ્વરૂપી છે, સત્તાગત આત્મા મૂળ સ્વરૂપે જો તે પામી જાય મૂળ સ્વરૂપને, તો પછી તેને આપણે કહીએ છીએ કે તે મૂળ સ્વરૂપી જે આત્મા છે તે કેવો છે? પછી તે કોઈ પણ પૂતગલોથી પછી આવરાય નહીં, કોઈ પણ પૂતગલ તેને આવરી શકે નહીં, જ્યારે એક વખત તે શુદ્ધ સ્વરૂપને પામી જાય તો એવા શુદ્ધ સ્વરૂપી અનંત શક્તિશાળી જે નિરાકાર અનંત એવા બળવાળો જે આત્મા છે આપણો, તે આત્માને કર્મ દલિકોએ આ પ્રમાણે વિપરીત સ્વરૂપ આપી દીધો છે કે જેના કારણે એવો અનંત શક્તિશાળી આત્માની અનંતી જે શક્તિ છે તે આવરાઈને પછી થોડીક ઘણી રહી જાય છે પ્રગટમાં।
આત્માની અંદર અનંતી શક્તિ છે તે બધી જ દબાઈ જાય છે. તે શેના કારણે? કર્મોના કારણે. અને તે આ કર્મોના કારણે પછી કેવી કેવી પરિસ્થિતિઓ પામે છે તે બધું આ દંડક પ્રકરણની અંદર આપણે જોવાના છીએ. તે માટે જીવ જેને વિશે દંડાય છે તેને આપણે દંડક કહીએ છીએ. તે માટે આ પ્રકરણનો અથવા તો આ ગ્રંથનો નામ દંડક આ પ્રમાણે ઉચિત છે. અહીંયા એક ક્વેશ્ચન આવેલું છે કે સંસ્કૃત સમાસ પ્લીઝ રિપીટ કરજો. ઓકે, તો શાસ્ત્રકાર ભગવંતોએ આ પ્રમાણે કહ્યું છે કે દંડ્યંતે જીવા યસ્મિન સ દંડક. રિપીટ કરું, દંડ્યંતે જીવા યસ્મિન સ દંડક. ઓકે, હવે આપણે આગળ જોઈશું કે આ ગ્રંથનો બીજો નામ શું છે. તો બીજો નામ આનો છે વિચાર ષટ્ત્રિંશિકા. વિચાર ષટ્ત્રિંશિકા એટલે શું? ષટ્ત્રિંશિકા એટલે ષટ એટલે કે 6 અને ત્રિંશિકા એટલે કે 30. તો ષટ્ત્રિંશિકા એટલે 36. તો 36 ગાથાઓ મૂળ સ્વરૂપે આ જે ગ્રંથ છે દંડક પ્રકરણ તેની મૂળ સ્વરૂપે ગાથાઓ 36 છે, પણ તેની અંદર બહારથી પ્રક્ષેપપણે ગાથાઓ અહીંયા અંદર લાવેલી છે. તેના કારણે પછી તે આ જે ગ્રંથ છે તે 44 ગાથા રૂપ બની ગયો છે. પણ મૂળથી જ્યારે આની રચના પહેલાથી જે ઠેકાણેથી તેની ઉદ્ધરણ કરેલું છે તે ઠેકાણે આ જે મૂળપણે જે દંડક પ્રકરણ છે તેના ગાથા 36 હતી. તે માટે અહીંયા ષટ્ત્રિંશિકા આ પ્રમાણે કહેલું છે. અને આ જે ગ્રંથ છે તેની અંદર જીવોના વિશે અનેક એવા અલગ અલગ દ્વારોને વિશે વિચારણાઓ કરવાની હોય છે, વિચારો કરેલા હોય છે આની અંદર. તે માટે આને વિચાર ષટ્ત્રિંશિકા આ પ્રમાણે કહ્યું છે. આ છે બીજો નામ આનો. આજે પણ આપણે કહીએ છીએ તેના આપ અહીંયા જે સ્ક્રીન ઉપર જો લખાય છે તો તેનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. અને જો નોટબુક અને પેન હોય સાથે તો તે પ્રમાણે નોટ ડાઉન પર કરતા જજો. આગળ આપણે એક્ઝામ પણ લેવાના છીએ આના વિશે, તો આપને પછી સહેલું પડશે. ઓકે, અને આપણે ટ્રાય પણ કરીશું કોઈક એવા હોમવર્ક પર આપવાની, અને તે પણ આપને પછી કરવાના રહેશે, જે પણ પ્રમાણે પછી આપવામાં આવે તે પ્રમાણે. ઓકે, તો બીજો નામ અહીંયા આપણે જોયું વિચાર ષટ્ત્રિંશિકા. ત્રીજો નામ છે વિજ્ઞપ્તિ ષટ્ત્રિંશિકા. વિજ્ઞપ્તિ ષટ્ત્રિંશિકા આ પ્રમાણેનું નામ શા માટે? કારણ કે અહીંયા શું કરેલું છે આપણે આગળ ગાથા જોઈશું તો તેની અંદર આ આખો એક દંડક પ્રકરણ તે 24 જિનેશ્વરોની સ્તુતિ રૂપે તેની રચના કરેલી છે. અને સ્તુતિ એટલે શું? એક તરીકેનો જે શું કહેવાય, એક તરીકેનો અહીંયા વિનંતી કરેલી છે, વિનંતી રૂપે સ્તુતિ કરેલી છે અહીંયા 24 તીર્થંકર ભગવંતોને. અને તે વિનંતી રૂપે હોવાને કારણે અહીંયા વિજ્ઞપ્તિ ષટ્ત્રિંશિકા આ પ્રમાણે કહ્યું છે. વિજ્ઞપ્તિ એટલે કે વિનંતી. પછી આગળ જેનો ચોથો નામ છે વિચારસ્તવ. તો વિચારસ્તવ શા માટે? કારણ કે આગળ હમણાં આપણે જે પ્રમાણે કહ્યું કે આની અંદર અનેક જે સંસારમાં જે જીવો ભમી રહ્યા છે તેઓના વિશે અલગ અલગ એવા દ્વારોથી આપણે વિચારણા કરવાના છીએ. અલગ અલગ દ્વારોની અંદર જે ભમતા એવા જીવો છે સંસારની અંદર તેઓને વિશે આપણે વિચારણાઓ કરવાના છીએ. તેના માટે વિચાર આ પ્રમાણેનું વર્ડ. પછી સ્તવ શા માટે? આ જે ગ્રંથ છે તેને તીર્થંકર ભગવંતોની સ્તુતિ રૂપે રચના કરેલો હોવાના કારણે અહીંયા સ્તવ આ પ્રમાણેનું વર્ડ એડ કરેલું છે, એટલે વિચાર સ્તવ આ પ્રમાણેનું ચોથું નામ છે આનું. પછી પાંચમું નામ લઘુ સંગ્રહણી. અહીંયા કન્ફ્યુઝન થશે આપણે કે લઘુ સંગ્રહણી નામનો તો બીજો ચોથો પ્રકરણ છે, તો પછી આ ત્રીજા પ્રકરણનું નામ લઘુ સંગ્રહણી આ પ્રમાણેનું પણ શા માટે કહીએ છીએ? તો અહીંયા શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે આ જૈન ધર્મના જે મૂળ
મેન જે બેઝિક્સ છે એવા ઘણા એવા વિષયો પદાર્થો આની અંદર માત્ર 44 ગાથાઓની અંદર ઘણા એવા જે સંસારમાં જીવો ભમી રહ્યા છે તેઓના વિશે સંક્ષિપ્તમાં ઘણું બધું એવું પદાર્થ વિજ્ઞાન અહીંયા આપી દીધેલું છે. અને આ જે 44 માત્ર ગાથાઓ છે તેની અંદર તેના માટે લઘુ અને સંગ્રહણી એટલે તે શા માટે લઘુ એટલે કે નાનું, સંગ્રહણી એટલે શું? ઘણા બધા એવા જૈન શાસનની અંદર જે ઘણા બધા પદાર્થો કહેલા છે જીવોને વિશે, સંસારી જીવોને વિશે, તે બધાનું અહીંયા સંગ્રહ કરેલું છે. તેના માટે સંગ્રહણી આ પ્રમાણેનું વર્ડ આપેલું છે. તો અહીંયા લઘુ સંગ્રહણી એટલે કે નાનું સંગ્રહ આ પ્રમાણે સમજવું. આ પ્રમાણે આ જે દંડક પ્રકરણ છે તેના 5 નામો અહીંયા સિદ્ધ થયા. હવે આની અંદર જે આપણે કહ્યું આગળ કે દંડક આ પ્રમાણેનું નામ શા માટે છે, તો તેના વિશે હજી એક આપણે જોઈશું આગળ કે તેવા પ્રકારનું નામ શા માટે છે. કારણ કે આપણે ઘણી વખત પહેલા પણ જો ખબર નહીં સાંભળ્યું હશે કે મુખ્ય અને અતિ મહત્વના જે પદો હોય અને જે વારંવાર ઉપયોગમાં આવતા હોય તેઓને આપણે દંડક કહેતા હોઈએ છીએ નોર્મલી. અને આ જે પણ સંસારી જીવો છે, સંસારી જીવો આખા, તેઓને અહીંયા ટોટલ 24 દંડકોની અંદર વિભાગીકરણ કરેલું છે. તે આપણે આગળ જોઈશું ગાથા દ્વારા. અને તે 24 જીવો જે વિભાગીકરણ અથવા તો વર્ગો બનાવેલા છે તેઓને અહીંયા દંડક તરીકે કહ્યા છે. 24 દંડકો, જીવોના 24 દંડક આ પ્રમાણેનો શબ્દ પ્રયોગ આખા ગ્રંથની અંદર આવશે. પહેલો દંડક, આ જીવોના આટલા દંડક, આના વિશે આટલા દંડક, આ પ્રમાણેના વર્ડ હંમેશા આ સૂત્ર આ જે ગ્રંથ છે તેની અંદર આવશે. અને તે ટોટલ આ ગ્રંથની અંદર ટોટલ 24 દ્વારો આપેલા છે કે જે દ્વારોની અંદર એક એક દ્વારમાં આપણે અનેક એવા જે 24 દંડકો એટલે કે જે 24 વિભાગોમાં ડિવાઇડેડ એવા બધા જ સંસારી જીવો છે તેઓના વિશે આપણે વિચારણા કરીશું. અને તે એક એક દ્વાર કમ્પ્લીટ થતો જશે અને બીજો દ્વાર તુરંત સ્ટાર્ટ થઈ જશે. એ પ્રમાણે કન્ઝિક્યુટિવલી નોન સ્ટોપ આપણે એક પછી એક એ પ્રમાણે દ્વારોની અંદર વિચારણા ચાલુ રાખીશું. અને તે જ્યારે એક દ્વાર કમ્પ્લીટ થશે તો ત્યારે જે પણ જીવોને વિશે આપણે એક દ્વારની અંદર વિચારણા કરી હશે તે સેમ જીવોને વિશે પાછું બીજા દ્વારની અંદર આપણે વિચારણા કરીશું. એટલે કે જીવોના જે દંડકો છે તે પાછા વારંવાર તેઓ રિપીટ થશે. દરેક દ્વારોની અંદર આપણે જોઈશું કે એક્ઝામ્પલ માટે કે નરકના જીવો છે તેઓના શરીર કેવા, પછી તેઓના નેક્સ્ટ દ્વાર આવશે તો પાછું નરકના જીવોના જે છે તેઓની અવગાહના કેટલી, તો પછી પાછું ત્રીજો દ્વાર આવશે તેની અંદર તેઓના સંગયણ, જે નરકના જીવો છે તેઓના સંગયણ કેવા, આ બધું. એટલે આવા ટાઈપના જે આગળના જે પણ દ્વારો હશે તેની અંદર આપણે સેમ જે જીવો છે 24 દંડકો તેના વિશે આપણે પાછું અલગ અલગ દ્વારોની વિશે તેના વિચારણા કરીશું. પણ કોના વિશે વિચારણા કરીશું? તો તે સેમ 24 જે દંડકો છે તે જ રિપીટ થતા જશે. તો તે માટે અહીંયા આપણે આગળ શું કહ્યું કે મુખ્ય અને અતિ મહત્વના જે વારંવાર ઉપયોગમાં આવતા હોય તેઓને અહીંયા તેવા પાઠોને અહીંયા દંડક તરીકે કહ્યા છે. અને તે માટે પણ અહીંયા દંડક પ્રકરણ આ પ્રમાણેનું જે નામ છે તે ઉચિત ગણાય છે. ઓકે, આગળ આપણે જાણીએ છીએ આપણો વિશ્વ છે તે કેવો છે. આ 14 રાજલોક પ્રમાણ વિશ્વ છે તેની અંદર હવે બધા જ જે પણ જીવો છે 14 રાજલોકની અંદર અનંત જીવો રહેલા છે. અને તે બધા જ જીવો તે ટોટલ 2 ભાગોની અંદર વિભાજન કરેલું છે તેઓનું. એક તો છે મુક્ત અને બીજા સંસારી. તેમાંથી આપણે આ દંડક પ્રકરણની અંદર સંસારી જીવોને વિશે વિચારણા કરીશું. તો તે સંસારી જીવો તે કયા ઠેકાણેના, તો આખા 14 રાજલોકની અંદર જે પણ જીવો છે તે બધાને વિશે આપણે વિચારણા કરીશું. ઓકે, હવે આગળ આ 14 રાજલોક છે તો તેની અંદર ટોટલ આપણે જાણીએ છીએ કે 4 ગતિઓ છે. 4 ગતિરૂપ સંસાર આપણે ઘણી વખત આવો શબ્દ પ્રયોગ કરીએ છીએ. તો સંસારી જીવો આપણે કહીએ તો ત્યારે
ચાર ગતિ એ પણ આપણા માઇન્ડમાં આવી શકે છે. તો આ ચાર ગતિરૂપ જે સંસાર છે તેની અંદર જે પણ જીવો છે તે બધા જીવોને આગળ આપણે જો જીવ વિચાર પ્રકરણ ભણ્યાશું તો તેની અંદર સંસારી જીવોને 563 ભેદોની અંદર વિભાજિત કરેલા છે. તો અહીંયા પછી નવતત્વ પ્રકરણની અંદર જે જીવો છે સંસારી જીવો તેઓને 14 ભેદોની અંદર વિભાજિત કરેલા છે. પછી આગળ આ દંડક પ્રકરણ તેની અંદર સંસારી જીવોને 24 ભાગોની અંદર વિભાજિત કરેલા છે. આ પ્રકારે જે અનંતાનંદ જીવો છે આ 14 રાજલોકને વિશે તે બધાના જે પ્રમાણે વિવક્ષા કરવી હોય, જે પ્રમાણેની વિચારણાઓ કરવી હોય તે પ્રમાણે શાસ્ત્રકાર ભગવંતો તેઓના વિભાગીકરણો કરતા હોય છે. તો આ જે 14 રાજલોક છે તેની અંદર આપણે જોયું આ જે ગ્રંથ છે તેની અંદર આપણે ટોટલ 24 દંડકો એટલે કે 24 વિભાગો જેની અંદર સંસારી જીવોના વિભાગીકરણ કરેલા છે તે આપણે જાણવાના છીએ અને તે કયા છે તે આપણે આગળ જાણીશું. ઓકે, તો આ 14 રાજલોકની અંદર ઘણા એવા જીવો રહેલા છે કે જે આ પ્રમાણે આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે જે પૃથ્વીકાય હોય એટલે કે મેટલ્સ વગેરે, પછી પાણી હોય, વનસ્પતિ હોય, આ બધા ટાઈપ્સના જીવો હોય છે. પછી બીજા પણ 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય ટાઈપના જીવો, પંચેન્દ્રિયની અંદર જે તિર્યંચો આવે છે તે બધા જીવો અહીંયા આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા આગળ આપણે જાણીશું કે આ 24 દંડકો જે પ્રમાણે આપણે અહીંયા કહ્યું કે આ ગ્રંથની અંદર 24 વિભાગોમાં આ બધા જીવોનો સમાવેશ કરેલો છે. તો તે કયા કયા તે આપણે હવે જાણીશું, તે કયા કયા છે. અને તે પણ પહેલા તો આપણે ગાથા ગ્રહણ કરીશું અને પછી તે ગાથાના આધારે આપણે આગળ વધીશું. અને જ્યારે તે ગાથા આવશે, સેકન્ડ ગાથાની અંદર આવશે આ 24 જે દંડકો છે તેઓના વિશે કે કયા કયા જીવોને કયા કયા દંડકની અંદર કેટલા દંડકો આપેલા છે, કેટલા વિભાગોની અંદર કયા ગતિના જીવો આવેલા છે તે આપણે આગળ સેકન્ડ ગાથામાં જોઈશું. તો સૌ પ્રથમ તો અહીંયા પહેલી ગાથા આપણે ગ્રહણ કરીશું. સૌ કોઈ હાથ જોડજો અને પાછળ રિપીટ કરજો. નમ્યુમ 24 જીણે તસુત્ત વિયાર લેસ દેસણઓ દંડગપએ હિમ તેચ્ચીય થોસામી સુણેહ ભોભવ્વા. ઓકે, આપણી ભારતીય સંસ્કૃતિ છે અને આપણા પૂર્વાચાર્યો એને વિશે પણ અને આપણા જૈન શાસનની અંદર પણ એવી સંસ્કૃતિ છે કે કોઈ પણ ગ્રંથનો રચના જો સ્ટાર્ટ કરીએ અથવા તો કોઈ પણ શુભ કાર્ય કરવા જઈએ તો ત્યારે મંગલાચરણ તો આપણા દ્વારા કરવા યોગ્ય જ છે. મંગલાચરણ તે એક ટોટલ 2 ટાઈપ્સના મંગલો હોય છે, દ્રવ્ય મંગલ અને ભાવ મંગલ. તેમાંથી પણ જે ભાવ મંગલ છે તે ભાવ મંગલ એક ટાઈપનો ગેરંટી આપણને આપે છે કે જે પણ કાર્ય આપણે સ્ટાર્ટ કરીશું તે સક્સેસફુલી કમ્પ્લીટ થશે. અને તે ભાવ મંગલ તે આ ગાથાની અંદર ભાવ મંગલ કયા ઠેકાણે છે તે આપણે જોઈશું. અહીંયા જોજો, આ ગાથા છે તેની અંદર નમ્યોમ 24 જીણે આ 2 વર્ડ છે તેની અંદર ભાવ મંગલ તરીકે કરેલો છે. તો તે ભાવ મંગલ શું છે? નમ્યોમ એટલે કે નમસ્કાર કરીને, 24 જીણે એટલે કે 24 એટલે કે 24 જીણે એટલે કે તીર્થંકર ભગવંતો. તો 24 તીર્થંકર ભગવંતોને નમ્યોમ એટલે કે નમસ્કાર કરીને આ થયો ભાવ મંગલ એટલે કે મંગલ આચરણ. નોર્મલી કોઈ પણ ગ્રંથ લેશો આપ તો સૌ પ્રથમ તો અહીંયા પહેલી ગાથાની અંદર આ પ્રમાણેના 5 અલગ અલગ એવા અધિકારો તો આવશે. તો તેની અંદર સૌ પ્રથમ તો છે મંગલાચરણ, તે આપણે જાણ્યું મંગલ, નમ્યોમ 24 જીણે. પછી નેક્સ્ટ આગળ આપણે શબ્દાર્થ આ ગાથાને વિશે કરી લેશું, પછી જોઈશું કે શું શું કયા કયા વિષય શું છે, સંબંધ શું છે. તો આગળ આવે છે તસુત્ત વિયાર લેસ દેસણઓ. ઓકે,
તો આની અંદર તત્સુત્ત એટલે શું? અહીંયા તત્સુત્ત એટલે કે તેઓના સૂત્રમાંથી અથવા તો શાસ્ત્રમાંથી. આગળ વિયાર લેસ, વિયાર એટલે કે વિચાર, લેસ એટલે કે થોડુંક, દેશણઓ એટલે કે દેખાડવાથી કે કહેવાથી. પછી દંડગ પયેહિમ, દંડગ પયેહિમ એની અંદર દંડગ એક વર્ડ છે દંડક, પયેહિમ એટલે કે પદોને અથવા તો પદો દ્વારા. તેચ્ચીય, તેચ્ચીય એટલે કે તે જીનેશ્વરોને, અને ચિય એટલે કે નિશ્ચય અથવા તો જ. થોસામી, થોસામી એટલે કે સ્તવિશ અથવા તો સ્તવના કરીશ. સુણેહ એટલે કે સાંભળો. ભો એટલે કે હે, સંબોધન આપણે આપીએ કોઈકને તો તે છે ભો, સંબોધન દર્શાવવા એટલે કે હે. ભવ્વા એટલે કે ભવ્ય જીવો. ઓકે, તો આની અંદર ગ્રંથકાર મહાત્મા શું કહે છે કે 24 જીનેશ્વરોને નમસ્કાર કરીને તેઓના શાસ્ત્રની અંદર જે પ્રમાણે દંડક પદોના દ્વારા અહીંયા તેઓના સૂત્રોમાંથી જે વિચારો તેઓના કરેલા છે તેને, જે પણ વિચારો છે તેના લેશ ભાગને અહીંયા બતાવતા હું 24 જીનેશ્વર ભગવંતોને ની સ્તુતિ અથવા તો સ્તવના કરીશ. અને હે ભવ્ય જીવો, આપ બધા સાંભળો. આ પ્રમાણે અહીંયા ગ્રંથકાર ભગવંતોએ કહેલું છે. જે શ્રી ગજસાર મુનિ છે તેઓએ આ પ્રમાણે અહીંયા પહેલી ગાથાની અંદર કહ્યું છે. તો આની અંદર આપણે મંગલાચરણ, વિષય, સંબંધ, પ્રયોજન અને અધિકારી, આ 5 ચીજો તે કયા કયા ઠેકાણે છે તે આપણે જોઈશું. મંગલાચરણ આપણે જોઈ લીધું. હવે વિષય શું છે? તો વિષય છે દંડગ પયેહિમ. દંડગ પયેહિમ એટલે કે દંડક પદોને વિશે તે જોઈશું. તે શું જોઈશું? વિયાર લેસ દેશણઓ એટલે કે તેઓને વિશે વિચાર લેશ માત્ર કહીશું, એટલે કે થોડું થોડું તેઓના વિશે વિચાર કરીશું. તે છે વિષય. પછી સંબંધ શું આવ્યું? તત્સુત્ત. તત્સુત્ત એટલે જે આગળના આપણે તત્સુત્તરનો મિનિંગ શું કર્યું? તેઓના સૂત્રોમાંથી, એટલે કે મનગળત મારી મન કલ્પનાથી નહીં, મારા મનના વિચારો દ્વારા મેં આ જે ગ્રંથ છે તેની રચના નથી કરેલી, પણ શું કર્યું છે? આગળના જે પણ ગુરુ પરંપરાગત મળેલું છે, જે પણ શાસ્ત્રો મળેલા છે તે શાસ્ત્રના આધારિત આ ગ્રંથ રહેલું છે, પણ મારા મન કલ્પનાથી નહીં. આ પ્રમાણે અહીંયા કહેલ છે કે સંબંધ, એનો મિનિંગ એ છે કે આ ગ્રંથનો રિલેશન કોના સાથે છે? તો જીનેશ્વર ભગવંતોના જે પ્રરૂપિત વચનો હતા તેને આગળ વધારતા જે પૂર્વાચાર્યોએ આપણા સુધી જે પણ પહોંચાડ્યા, પૂર્વાચાર્યો દ્વારા થયું, પછી ગુરુ પરંપરા દ્વારા આપણા સુધી જે પણ પહોંચ્યું છે એવા સૂત્રો, એવા શાસ્ત્રો તેના રિલેટેડ છે. આ તેના સાથે સંબંધ ધરાવે છે. તો એવા જેઓનો સંબંધ ડાયરેક્ટ આગળ અહીંયા તો પૂર્વાચાર્યો સાથે છે, ગુરુ ભગવંત ગુરુ પરંપરા સાથે છે, આગળ વધતા અરિયંત ભગવંત સાથે આનો સંબંધ છે. તે માટે જે એવા અરિયંત ભગવંત, સર્વજ્ઞ એવા કેવલજ્ઞાની ભગવંત ના સુધી જેનો સંબંધ રહેલો છે તેની રિલાયબિલિટી તો આપણા દ્વારા તપાસ કરવા યોગ્ય પણ નથી પછી, એટલે કે તે રિલાયબલ તો હોય જ. તે માટે અહીંયા શાસ્ત્રકાર ભગવંતો કે કોઈ પણ હોય તે સંબંધનો મહત્વ તે માટે હોય છે, તે ગ્રંથની રિલાયબિલિટી બતાવવા માટે. કે જો સમજો મેં પોતાનું કંઈક એક બુક લખી નાખી અને તેનો કોઈ પણ આધાર ન હોય તો પછી શું થાય? જો શાસ્ત્રમાંથી, એટલે કે ગુરુ પરંપરાગત જે મળ્યું હોય તેના દ્વારા કોઈક રચના એવી કરેલી હોય કોઈક ગુરુ ભગવંતો દ્વારા અથવા તો કોઈના પણ દ્વારા, તો પછી તે રિલાયબલ ગણાતો હોય. અને જો તે પ્રમાણે ન હોય તો પછી તે રિલાયબલ ન સમજવું. તો તે માટે અહીંયા ગ્રંથકાર ભગવંતે સંબંધ બતાવતા કહ્યું કે તત્સુત્ત, એટલે કે તેઓના જે શાસ્ત્રો છે તેમાંથી અહીંયા વિચારો લીધેલા છે આ પ્રમાણે. પછી આગળ પ્રયોજન. તો પ્રયોજન એટલે કે મોટિવ.
મોટિવ એટલે કે આ ગ્રંથ રચના કરવાના વિશે જે પાછળ જે મોટિવ છે અથવા તો જે રીઝન છે તે શું છે, તો તે પ્રયોજન અહીંયા અનંતર અને પરંપર આ પ્રમાણે બે રીતે હોઈ શકે છે. ક્યારે પણ અનંતર એટલે કે ડિરેક્ટ અહીંયા જ જે ગ્રંથ રચી રહ્યા છે તેઓના આત્માનો કલ્યાણ, તેઓ કોઈ પણ સમજો કોઈ ગ્રંથની રચના કરતા હોય તો ત્યારે તેઓનું પોતાનો તો સ્વાધ્યાય થાય જ છે. પછી આગળ તેઓ પોતાના શિષ્ય પરંપરા શિષ્યોને તે ગ્રંથ આપે, આગળ તેઓનું પણ કલ્યાણ થાય. આગળ પછી જે પણ તે ગ્રંથ જેના પણ હાથમાં તે ગ્રંથ આવે અને તેઓ ગુરુ પરંપરાગત તે ગ્રંથને પામતા 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 આગળ વધતા વધતા પરંપર તે બધા જ નું કલ્યાણ થતું જાય. તો એ જ છે અહીંયા પ્રયોજન કે સ્વ અને પરના કલ્યાણને માટે અહીંયા પ્રયોજન કહ્યું છે. અને એ પણ શું લેસ દેશણો આ દ્વારા કહ્યું છે. એ પણ કઈ રીતે એટલે જે પણ અહીંયા આપણે 24 દંડકો આપણે જોવાના છીએ, 24 દંડકો અને તેઓના વિશે 24 દ્વારો છે. તો તે દ્વારોને વિશે થોડી એવી આપણે વિચારણા કરવાના છીએ. સંક્ષેપમાં પદાર્થો બધા જ જેઓ છે તેઓના બોધ આપણે થોડું આપણે આ ગ્રંથની અંદર જાણીશું. ઓકે, અને છેલ્લે છે અધિકારી. તો અધિકારીની અંદર શું આવે છે? અધિકારી એટલે એલિજિબિલિટી તે બતાવે કે આ ગ્રંથ ભણવા માટે એલિજિબલ કોણ છે, એટલે કે અધિકારી કોણ છે. તો અહીંયા ગાથાની અંદર ગ્રંથકાર મહર્ષિએ શું કહ્યું? સુણેહ ભો ભવ્વા એટલે કે સાંભળો હે ભવ્ય જીવો. કોને ઉદ્દેશીને કહ્યું? ભવ્ય જીવોને. ભવ્વા સુણેહ ભો ભવ્વા આ પ્રમાણે કહ્યું. એટલે કે જે પણ ભવ્ય જીવો છે તેઓ આ ગ્રંથના અધિકારી છે, આ ગ્રંથ ભણવાના અધિકારી છે. અને આગળ ભવ્ય જીવો કેવા હોય? તો મોક્ષના અભિલાષી હોય છે. તેના માટે એમ પણ કહી શકાય કે જે પણ જીવો મોક્ષની અભિલાષા ધરાવતો હોય, મોક્ષ માર્ગે આગળ વધવાની ઈચ્છા ધરાવતા હોય, તેઓ પણ આ ગ્રંથના વાંચન અધ્યયનના માટે અધિકારી છે. ઓકે, આ પ્રમાણે ટોટલ 5 જે વસ્તુઓ જે બધા જ ગ્રંથોની અંદર હોય છે નોર્મલી, તે અહીંયા આપણે જાણી. હવે આપણે આગળ જાણીશું કે આ ગ્રંથની અંદર 24 દંડકો જે કયા છે તે કયા કયા છે, તે સેકન્ડ ગાથા દ્વારા આપણે જાણીશું. ઓકે, અહીંયા જુઓ, સેકન્ડ ગાથા હવે ગ્રહણ કરીશું, પછી આનો મિનિંગ આપણે કહીશું. હાથ જોડજો બધાએ. નેરૈયા અસુરાઈ પુઢવાઈ બેઇન્દિયાદો ચેવ ગભ્ભયતિરિય મણુસ્સા વંતર જોઈસિય વેમાણી. આની અંદર એક ગાથાની અંદર બધા જ 24 દંડકો આપણે આગળ જે કહ્યા કે આખા 14 લોકની અંદર સંસારી જીવો જેટલા પણ ભમી રહ્યા છે તો તે બધાનો સમાવેશ આટલા 24 દંડકોની અંદર કરી લીધું છે. હવે તેમાં માત્ર 2 જે જીવો છે, એક તો સમૂર્છિમ મનુષ્યો છે, જે ગર્ભજ અને સમૂર્છિમ 2 ટાઈપ્સના હોય છે. તો તેમાંથી જે સમૂર્છિમ ટાઈપના મનુષ્યો છે તેઓની અહીંયા વિચારણા કરેલી નથી, તે સમજવું. અને બીજું એવા આપણે આગળ જોઈશું પછી કે તેના વિશે આગળ આપણે જાણીશું કે અલગથી તેઓના વિશે અહીંયા કહેવાશે આ જ ગ્રંથની અંદર. આપણે નહીં તો આમ કરીશું કે જ્યારે તેઓના વિશે આવતા જશે, એક એક દ્વાર જ્યારે આપણે જોતા જશું ત્યારે એમનો પણ સમાવેશ અહીંયા આપણે કરી દઈશું. જે સમૂર્છિમ જીવો છે તેઓના વિશે પણ અહીંયા આપણે જોતા જશું. સમૂર્છિમ પંચેન્દ્રિય જીવો છે તેઓ અને સમૂર્છિમ મનુષ્યો, તે બંનેનું પણ અહીંયા આપણે સાથે સાથે તે દ્વારોની અંદર આપણે જોતા જશું. પણ જે મૂળ એવા 24 જે દંડકો કયા છે, તો તે 24 દંડકોના અંદર આ જે સમૂર્છિમ આપણે 2 કયા કે સમૂર્છિમ પંચેન્દ્રિય તિર્યંચ અને સમૂર્છિમ મનુષ્ય, આ બંનેનું આ 24 દ્વારોની અંદર સમાવેશ કરેલો નથી. ઓકે, પણ બાકીના જે પણ સંસારની અંદર ભમી રહ્યા છે એવા બધા જ જીવો, 4 ગતિના બધા જ જીવોના સમાવેશ આ 24 દંડકની અંદર કઈ રીતે કરેલું છે તે આપણે હવે જોઈશું આ જે ગાથા છે તેનો અર્થ દ્વારા.
તો હવે સૌ પ્રથમ તો જુઓ નેરૈયા. નેરૈયા એટલે શું? નારકીઓ. નારકી કેટલી છે? 7. તો તે 7 નરકના જીવો તે બધા જ આ નેરૈયામાં આવી ગયા. નેરૈયા એટલે કે નારકી જીવો. પછી નેક્સ્ટ છે અસુરાઈ. અસુરાઈ એટલે શું? અસુર કુમાર આદિ. અસુરાઈ એટલે અસુર પ્લસ આઈ એટલે કે આદિ, એટલે અસુરાઈ એટલે અસુર કુમાર આદિ. તો અસુર કુમાર કોણ છે? તે ભવનપતિ નિકાયના દેવો છે. તે માટે અહીંયા તે સમજવું કે ભવનપતિ નિકાયના જે પણ દેવો છે, અસુર કુમાર મુખ્ય, અસુર કુમાર પહેલા ફર્સ્ટ ટાઈપના ભવનપતિ દેવ સૌથી ઉપર. આપણે પછી બીજા વિષયની અંદર જાણીશું કે અસુર કુમારોના અને આ ભવનપતિ દેવોના જે પણ રહેવા સ્થાનો છે તે કયા ઠેકાણે છે. હમણાં તેમાં નથી જવાનું. તો એવા અસુર કુમાર આદિ એટલે કે 10 ટાઈપ્સના ભવનપતિ દેવો તે બધા આ અસુરાઈ આ વર્ડ દ્વારા સમજવા. આગળ પુઢવાઈ. પુઢવાઈ એટલે શું? જે પ્રમાણે અસુરાઈ કહ્યું, અસુર આઈ, તે પ્રમાણે અહીંયા પુઢવાઈ આ પ્રમાણેનું વર્ડ સમજવો. તો આની અંદર શું થાય છે? પૃથ્વી કાય આદિ. પૃથ્વી કાય આદિ જીવો. તો આદિની અંદર આદિના આદિ આ વર્ડથી શું સમજાઈ શકાય? જે 5 સ્થાવરો છે તેમાંથી પૃથ્વી કાય સૌ પ્રથમ આપણે કહીએ છીએ. પૃથ્વી કાય, અપકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિ કાય. એટલે પૃથ્વી કાય પુઢવાઈ કહીએ, પૃથ્વી કાય આદિ કહીએ તો તેમાં શું શું આવ્યા? કયા કયા જીવો આવ્યા? પૃથ્વી કાય, અપકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિ કાય. આ 5 સ્થાવર જીવો તે પુઢવાઈની અંદર સમજવા. પછી આગળ બેઇન્દ્રિયાદઓ. બેઇન્દ્રિયાદઓ એટલે શું? બેઇન્દ્રિયાદઓ એટલે કે બેઇન્દ્રિય જીવો વગેરે. તો આની અંદર પણ બેઇન્દ્રિય જીવો વગેરે આ પ્રમાણેનું વર્ડ કહેલું છે. તો તેનો મિનિંગ શું થાય છે? બેઇન્દ્રિય કયા ટાઈપના જીવો છે? તે તો એક તો તિર્યંશ તો છે, પણ આગળ બીજો વિભાગ, એક બીજો નામ શું આપેલું છે તેઓને? વિકલેન્દ્રિય, કે જેઓને પાસે સંપૂર્ણ 5 ઇન્દ્રિયો તો નથી, અને સૌથી ઓછી ઇન્દ્રિયો એટલે કે એકેન્દ્રિય પણ જે નથી, અને જે સંપૂર્ણ 5 ઇન્દ્રિયો જે પોસિબલ છે તે પણ જેની પાસે નથી, એટલે કે જેઓ એકેન્દ્રિય તો નથી અને પંચેન્દ્રિય પણ નથી, એવા જીવોને અહીંયા વિકલેન્દ્રિય તરીકે કયા છે. તો તે વિકલેન્દ્રિય ગ્રુપ, તેનો મુખિયા કોણ છે? પ્રમુખ બેઇન્દ્રિય જીવો. તે માટે અહીંયા બેઇન્દ્રિયાદઓ આ પ્રમાણે કહ્યું. એટલે કે બેઇન્દ્રિયાદઓ એટલે બેઇન્દ્રિયના જીવો, બેઇન્દ્રિય જીવો, તેઇન્દ્રિય જીવો અને ચૌરિન્દ્રિય જીવો. આ 3 અહીંયા આવી ગયા. જે પ્રમાણે આગળ આપણે જોયું, સ્થાવર જીવોની અંદર મુખિયા કોણ હતો? પૃથ્વીકાય આદિ. તો પૃથ્વીકાય આ પ્રમાણે આપણે વર્ડ કહીએ છીએ પુઢવાઈ, એટલે કે પૃથ્વીકાયને મુખ્ય તે ઠેકાણે આપણે કહીએ છીએ. તે પ્રમાણે અહીંયા સમજવું. આગળ ચેવ. તો ચેવ એટલે કે ચ એવ અને એ પ્રમાણે. પછી આગળ ગભ્ભય તિર્ય મણુસ્સા. તો આની અંદર ગભ્ભય તિર્ય એટલે શું? ગર્ભજ તિર્યંચો. ગર્ભજ તિર્યંચો તે કયાની અંદર આવે? એકેન્દ્રિય હોય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય હોય કે ચૌરિન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હોય? ગર્ભજ તિર્યંચો કયા કેટલી ઇન્દ્રિયો વાળા હોય? ચેટ બોક્સમાં લખીને કહેજો. આપણે આગળ આગળ વધીએ. ગર્ભજ જે તિર્યંચો છે તેઓની પાસે કેટલી ઇન્દ્રિયો હોય તે ચેટ બોક્સમાં સમજાવજો મને. આગળ ગભ્ભય તિર્ય જોયું, આગળ આપણે હમણાં જ જોઈશું. પછી આગળ શું કહે છે? મણુસ્સા. તો આગળ અહીંયા જે ગભ્ભય આ વર્ડ આવ્યું છે તે તિર્ય માટે કોમન અને સાથે સાથે મણુસ્સા માટે પણ કોમન છે. એટલે કે ગભ્ભય તિર્ય અને ગભ્ભય મણુસ્સા એટલે શું? ગર્ભજ તિર્યંચો અને ગર્ભજ મનુષ્યો. ઓકે, અહીંયા ઘણા બધા આન્સર્સ આવી ગયા છે. બધા રાઈટ છો આપ. રૂપલબેન, પ્રવીણભાઈ, પ્રિયાબેન, લલિતભાઈ, પ્રવીણાબેન, જાનવીબેન, વીણાબેન, ક્યુકોમ બીટીડી, દીપાલીબેન, કલ્પનાબેન, પુષ્પાબેન, દામિનીબેન, ભક્તિબેન, ઘણા બધા, કિરણબેન,
ઘણા બધા આન્સર્સ આવ્યા છે, બધા રાઈટ છો. 5 ઇન્દ્રિયો વાળા હોય છે, આ બધા રાઈટ છો. તો ગભ્ભય તિર્ય એટલે શું? ગર્ભજ તિર્યંચો. તો તે ગર્ભજ તિર્યંચોની પાસે 5 ઇન્દ્રિયો હોય છે, પંચેન્દ્રિય ગર્ભજ તિર્યંચો. તો તે અને પ્લસ ગભ્ભય મનુષ્યા, આ ગભ્ભય વર્ડ તિર્ય અને મનુષ્યા બંને માટે કોમન છે, એટલે કે ગર્ભજ મનુષ્યો. તો આગળ આપણે આગલા ગ્રંથ જે જીવ વિચાર છે તેની અંદર આપણે ભણ્યા હશું કે મનુષ્યો 2 ટાઈપના હોય છે, એક તો ગર્ભજ અને બીજા સમોર્છિમ. તો આપણે આગળ જે પ્રમાણે કહ્યું કે આ 24 દંડકોની અંદર સમોર્છિમ મનુષ્યોને વિશે વિચારણા કરેલી નથી, પણ તે આપણે આગળ દરેક દ્વારની અંદર અલગથી આપણે જોતા જશું. પણ આ 24 દંડકોની અંદર સમોર્છિમ મનુષ્યોની અને સમોર્છિમ એવા પંચેન્દ્રિય તિર્યંચોની અહીંયા વિવક્ષા કરેલી નથી 24 દંડકોની અંદર. તે માટે અહીંયા ગભ્ભય આ વર્ડનો ખાસ ઉલ્લેખ કર્યો છે, ગભ્ભય તિર્ય અને ગભ્ભય મનુષ્યા. પછી આગળ વંતર, વંતર એટલે કે વ્યંતર નિકાયના દેવો. પછી નેક્સ્ટ છે જોઈસીય, જોઈસીય એટલે કે જ્યોતિષ્ક નિકાયના દેવો. અને વેમાણી, વેમાણી એટલે કે વૈમાનિક નિકાયના દેવો. દેવતા જે છે દેવગતિ, તેની અંદર ટોટલ 4 નિકાયો, નિકાય એટલે કે ટાઈપ્સ, 4 ટાઈપ્સ આવેલા છે દેવતાઓની અંદર. તો તે 4 કયા કયા? સૌ પ્રથમ તો છે ભવનપતિ, પછી વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક. આ 4 ટાઈપ્સ દેવતાઓના હોય છે. ઓકે, તે આપણે જોયું. હવે આપણે જોઈશું કે દરેક આ જે પણ અહીંયા કહ્યું ગાથા પ્રમાણે, તો તેની અંદર કયા કયા જીવોને કેટલા દંડકો આપેલા છે તે આપણે જોઈશું. તો અહીંયા ગાથા ઉપર જ જુઓ, નંબર્સ લખેલા છે. પહેલા તો નેરૈયા ઉપર 1 લખેલું છે, અસુરાઈ ઉપર 10 લખેલું છે, પુડવાઈ ઉપર 5, આ પ્રમાણે લખેલ છે. તો તે નારકીના જીવો જે છે, નરક આપણે જાણતા છું, નરકો કેટલી છે? તો 7. તો 7 નરકના જે જીવો છે, બધા જ 7 નરકોના જીવો, તે બધાને અહીંયા એક જ દંડકની અંદર સમારી, એટલે કે તેઓનો સમાવેશ કરી લીધો છે. એક દંડકની અંદર 7 નારકીના જીવો આવી જાય છે. પછી આગળ ભવનપતિ નિકાયના દેવો. તો તે 10 ટાઈપના ભવનપતિ નિકાયના દેવો હોય છે. તો તે 10 ભવનપતિઓને વિશે 10 અલગ અલગ એવા ટોટલ 10 દંડકો આપેલા છે તેઓને. પછી 5 સ્થાવરો, એકેન્દ્રિય જે પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિકાય, તે બધાને દરેકને એક એક દંડક અહીંયા અલોટ કરેલું છે. આગળ જે વિકલેન્દ્રિય છે, 2 ઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચૌરિન્દ્રિય, તે ત્રણેયને પણ એક એક દંડક એલોટ કરેલું છે. આગળ ગર્ભજ તિર્યંચો, જે ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય તરીકે આપણે કહીએ છીએ, તેઓને એક દંડક આપેલું છે. અને આગળ ગર્ભજ મનુષ્યો, તેને પણ એક દંડક આપેલું. વ્યંતર, તે રીતે વ્યંતર નિકાયના દેવો, જ્યોતિષ્ક નિકાયના દેવો અને વૈમાનિક નિકાયના દેવો, આ ત્રણેયને એક એક દંડક અહીંયા અલોટ કરેલું છે. ઓકે, તો અહીંયા આ પ્રમાણે આપણે હવે જાણી શકીએ કે ટોટલ કયા કયા, હવે આપણે તે જોઈશું. અહીંયા ક્વેશ્ચન આવ્યું છે કે ભવનપતિ દેવોને એકની જગ્યાએ 10 ભાગોમાં કેમ લીધા છે? તો જે ગ્રંથકાર ભગવંતોએ આગળ આ પ્રમાણે તેઓની મતિ હતી કે તેઓને આ પ્રમાણે જે પણ ભવનપતિ નિકાયના દેવો છે, તેઓને આ પ્રમાણે 10 ટાઈપ્સના અલગ અલગ દંડકોની અંદર તેઓને આમ લાગ્યું હશે ઉચિત, તે માટે આ પ્રમાણે તેઓએ કરેલું છે. તેના વિશે બીજો કંઈ એવો રીઝન આપણને ધ્યાનમાં આવે એવું નથી. એટલે આની અંદર એમ સમજવું કે જે પ્રમાણે સૂત્રકાર ભગવંતોએ અહીંયા વિવક્ષા કરી છે, તે પ્રમાણે અહીંયા આપણે સમજવું અને તે પ્રમાણે લર્ન કરી લેવું. બીજો કોઈ વિશેષ એવું કારણ અહીંયા દેખાતું નથી. ઓકે, હવે આગળ અહીંયા આપણે જોઈશું કે 4 ગતિના જે જીવો છે, તે 4 ગતિની અંદર કેટલા દંડકો હવે આપેલા છે. તો તેમાં તો પહેલી તો છે નરક ગતિ. નરક ગતિની અંદર એક દંડક ક્લિયર આપણને દેખાય છે. પછી નેક્સ્ટ છે દેવગતિ. તો દેવગતિની અંદર કેટલા દંડકો છે?
તો ભવનપતિના 10, વ્યંતરના 1, જ્યોતિષના 1 અને વૈમાનિકના 1, એટલે ટોટલ 13 દંડકો, 13 દંડકો થયા દેવ ગતિની વિશે. પછી આગળ જે તિર્યંચ ગતિ જોઈએ તો તેની અંદર કેટલા દંડકો થયા? તો સ્થાવરોના 5, 5 સ્થાવરના 5 પ્લસ વિકલેન્દ્રિયના 3 એટલે 8 પ્લસ ગર્ભજ તિર્યંચો તેનો 1 એટલે 9, ટોટલ 9 દંડકો તિર્યંચ ગતિના વિશે થયા. આગળ મનુષ્ય ગતિના વિશે 1 દંડક રહ્યો. આ પ્રમાણે આપણે જો ટોટલ કરીએ તો પછી અહીંયા ટોટલ 24 દંડકો આપણા પાસે આવેલા છે. ઓકે, અહીંયા ક્વેશ્ચન જોઈએ, એક આવ્યું છે. અહીંયા ક્વેશ્ચન આવેલું છે અથવા તો આમ તે લખે છે કે ભવનપતિના આયુષ્યમાં ફરક છે એટલે આપ્યું હશે 10 દંડકો. તો એમાં એમ સમજવું કે નારકો જે છે તે નારકીઓને વિશે પણ તેઓના આયુષ્ય અલગ અલગ હોય છે. પહેલી નારકની અંદર 10,000 મિનિમમ હોય છે. પછી આગળ વધતા જે લાસ્ટ નારક છે તેની અંદર સૌથી વધારે એવું હોય છે. એટલે અહીંયા પછી વ્યંતરની અંદર પણ એ પ્રમાણે વૈમાનિક દેવો છે તેની અંદર પણ તે પ્રમાણે હોય છે. વૈમાનિક જે દેવો છે તે સૌથી પહેલો વૈમાનિક, તેની અંદર 2 સાગરોપમનું છે. પહેલા દેવલોકની અંદર 2 સાગરોપમનું ઉત્કૃષ્ટપણાનું આયુષ્ય, અને સૌથી ઉપરનો અનોત્તર દેવ વિમાન તેની અંદર 30 સાગરોપમનું હોય છે. આયુષ્યના અપેક્ષાએ અહીંયા આ પ્રમાણે ભવનપતિના 10 આપ્યા હોય તે આપણને ઉચિત નથી લાગતો. જે ગ્રંથકાર ભગવંત હશે તેમની અલગ કોઈક એવી ટાઈપની વિચારણા કે વિવક્ષા હશે, તે આપણને હમણાં ખ્યાલમાં નથી. ઓકે, અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે પ્રયોજન માટેનું વર્ડ ગ્રંથમાં કયું છે? તો પ્રયોજન અહીંયા જે વિયાર લેસ દેશણઓ, જે વિયાર લેસ દેશણઓ છે એટલે કે લેશ માત્ર અહીંયા આપણે બતાવીશું. જે પણ વિચારો છે 24 દંડકોને વિશે, જે સંસારી જીવો છે તેઓના વિશે વિચારણા અહીંયા આપણે કહીશું. તે પ્રમાણેનું અહીંયા પ્રયોજન તરીકે આપણે લઈ શકીએ તેને. એટલે ટૂંકમાં બધા જ જીવોને અહીંયા બોધ પમાડી શકાય તે માટે આ રચના કરેલી છે. લેસ દેશણો ટૂંકમાં બતાવવા માટે, એ પ્રમાણે પ્રયોજન. બીજું અહીંયા એક ક્વેશ્ચન આવ્યું છે કે સમૂર્છિમ શા માટે નથી લીધા? તો તેના માટે પણ એમ સમજવું કે ગ્રંથકાર ભગવંતને તે પ્રમાણેની મતિ હતી અને એ પ્રમાણેની તેઓની વિચારણા હતી, તેના માટે તેઓએ આની અંદર તેનો વિવક્ષા નથી કરેલ. પણ આગળ આપણે જોઈશું, તે આવશે આપણને. દરેક દ્વારની અંદર આપણે સમૂર્છિમ પંચેન્દ્રિય તિર્યંચો અને સમૂર્છિમ મનુષ્યોને વિશે પણ આપણે વિચારણા કરીશું. પણ ગાથાની અંદર અને 24 દંડકોની અંદર અહીંયા તેઓનો સમાવેશ નથી કરેલું. તે શા માટે નહીં તે ગ્રંથકાર ભગવંતો અને વિશેષ એવા જ્ઞાની ભગવંતો જાણે. અહીંયા ક્વેશ્ચન આવ્યું છે કે ચેવ નું શબ્દાર્થ શું? ચેવ એટલે કે અને એ પ્રમાણે. બીજું ક્વેશ્ચન આવ્યું છે કે વોટ ઇઝ દંડક? ઓકે, તો દંડક એટલે જીવો જેના વિશે દંડાય છે તેને અહીંયા આપણે દંડક તરીકે કહીએ છીએ. અને આ ટોટલ આ ગ્રંથની અંદર 24 દંડકો કયા છે? આ જે 4 ગતિના વિશે આપણે અહીંયા જોયા 24 દંડકો. તો આપણો આત્મા કેવો છે? શુદ્ધ સ્વરૂપે તે નિરાકાર છે, અનંત શક્તિશાળી છે. તો એવા અનંત શક્તિશાળી એવા આત્માને અહીંયા આ 24 દંડકોમાં ભમાડીને જે પણ પનિશમેન્ટ્સ મળે છે, જે પણ વેદનાઓ મળે છે કર્મના કારણે, તે આત્માને જે પણ દંડાવવું પડે છે આ 24 આખા 4 ગતિ રૂપ જે સંસારની અંદર જે આ 24 દંડકો અહીંયા વિવક્ષ્યા છે, તો તે દંડકોની અંદર જીવોને જન્મ મરણ કરીને પછી જે દંડાવવું પડે છે તેના માટે અહીંયા તેઓને અહીંયા દંડક આ પ્રમાણે કહ્યું છે. એટલે કે દંડક એટલે શું? જીવો જેના વિશે દંડાય તેને આપણે દંડક તરીકે કહીએ છીએ. ઓકે, તો આ પ્રમાણે આપણે જોયું કે 24 દંડકો કયા કયા છે. હવે આગળ આપણે નેક્સ્ટ ગાથા ઉપર જશું.
આપણે આ ગ્રંથની અંદર ગાથા વાઇઝ આગળ જતા જતા તેની વિવક્ષા કરતા કરતા આગળ વધતા જશું અને તે પણ ડિટેલમાં સમજીશું સાથે સાથે. ઓકે, તો હાથ જોડીને ગાથાને ગ્રહણ કરજો. સંખિતયરી ઓઈમાં શરીર મોગાહણાય સંઘયણા સન્ના સંઠાણ કસાય લેસિંદિય દો સમુગાયા. આગળ બીજી ગાથા, ફોર્થ ગાથા, તે પણ જોઈશું અહીંયા. આને પણ ગ્રહણ કરજો હાથ જોડીને. દિઠ્ઠી દંસણ નાણે જોગુ વોગો વવાય ચવણઠી પજ્જતી કિમાહારે સન્ની ગઈ આ ગઈ વે એ. ઓકે, તો અહીંયા આપણે જે આગળ કહ્યું કે 24 દંડકો કયા છે તે આપણે સેકન્ડ ગાથામાં જોયું બધું જ. હવે તે 24 દંડકોના કયા કયા એવા 24 દ્વારોને વિશે અહીંયા આપણે વિચારણા કરીશું આ ગ્રંથની અંદર. તે આ થર્ડ અને ફોર્થ ગાથા દ્વારા આપણને ગ્રંથકાર મહર્ષિએ કહી બતાવ્યું છે. તો અહીંયા સંખિતયરી ઉઈમાં એટલે શું? સંખિતયરી એટલે અતિ સંક્ષિપ્તમાં, સંક્ષિપ્ત એટલે કે શોર્ટમાં, ઉ એટલે કે વળી, ઈમાં એટલે કે આ, એટલે કે અહીંયા આ અતિ સંક્ષિપ્તમાં. તો શું કયા કયા દ્વારો કહેશે, કયા કયા દ્વારોને વિશે આપણે વિચારણાઓ કરીશું તે અહીંયા કહે છે. શરીર મોગાહણાય સંઘયણા એટલે શું? શરીર એટલે કે શરીર, પહેલો દ્વાર છે શરીર. આપણને અહીંયા ગાથાની ઉપર નંબર્સ આપીને તે દ્વારોની ગણતરી પણ સાથે સાથે કરાવેલ છે. શરીર એટલે કે શરીર, પહેલો દ્વાર. સેકન્ડ છે ઓગાહણા, તો શરીરમ પ્લસ ઓગાહણા એટલે કે શરીર મોગાહણા, આ પ્રમાણેનું વડ બન્યું છે. તો આની અંદર શરીર એટલે કે શરીર દ્વાર, ઓગાહણા એટલે કે અવગાહના. તો અવગાહના એટલે કે જે હાઈટ હોય, કોના કેટલા હાઈટ્સ હશે, આ ચાર જે 24 દંડકો આપણે જોયા તે બધા દંડકોની અંદર કોના કોના કેટલા કેટલા હાઈટ્સ, કોને કયા કયા જીવને મિનિમમ કેટલી હાઈટ મળે, મેક્સિમમ કોનો કેટલો મોટું શરીર હોઈ શકે, તે અહીંયા આપણે જોઈશું ઓગાહણા દ્વારમાં. શરીર દ્વારમાં શું આપણે જોઈશું કે જીવોને જે 5 ટાઈપ્સના શરીરો કયા છે, તો તેમાંથી એક ટાઈમમાં એક સમયે કેટલા શરીરો પોસિબલ છે, કયા જે દ્વાર જે પણ દંડકો છે તે દંડકોને વિશે કયા દંડકને કેટલા ટાઈપના શરીરો એકસાથે હોઈ શકે તે પણ આપણે જોઈશું. એટલે શરીરો 5 ટાઈપ્સના છે તે કેવા કેવા હોય છે તે પણ આપણે જોઈશું. એટલે આ દરેક દ્વાર છે તેના વિશે તે દ્વારની પહેલા તો વિચારણા કરીશું. એટલે કે શરીર, પહેલો તો સમજો કે શરીર દ્વાર છે, તો તે શરીર દ્વારમાં ટોટલ 5 ટાઈપના શરીરો આપણે જાણીશું. પણ માત્ર જાણવાનું નથી, તેની સાથે શું જાણીશું કે સમજો કે ઔદારિક શરીર છે, તો તે ઔદારિક શરીરનું નામ ઔદારિક શરીર આ પ્રમાણે શા માટે છે. પછી આગળ શરીર એટલે શું તે તો પહેલા જાણીશું, અને ઔદારિક આ ટાઈપનું નામ શા માટે છે તે પણ જાણીશું. અને તેવા ટાઈપનું શરીરનું જે સ્વભાવ છે તે સ્વભાવ કેવો હોય, અને તેવા જે આવા શરીર જે ધારણ કરી શકે એવા જીવો કયા ગતિને વિશે કહેવાય, અથવા તો આ 24 દંડકોની અંદર કયા કયા દંડકોને તે પ્રમાણેનું શરીર મળે, તે આપણે આ દરેક દ્વારોની અંદર એક એક કરીને પછી જોઈશું. કે પછી ઔદારિક શરીર એટલે શું છે, વૈક્રિય શરીર એટલે શું છે, આહારક શરીર એટલે શું છે, તૈજસ શરીર એટલે શું છે, અને છેલ્લું કર્મણ શરીર એટલે શું છે. તે 5 શરીરોના કાર્યો શું છે તે આપણે ડિટેલમાં જોશું. અને તે શરીર કોના કારણે, કોના આધારે મળે છે, અને પછી તેઓનો જે પહેલા તો તે શરીર ધારણ કઈ રીતે કરાય છે તે જાણીશું. અને આગળ તે શરીર કયા કયા જીવો ધારણ કરી શકે તે પણ જાણીશું. અને પછી તે શરીર દ્વારા કેવા કેવા ટાઈપ્સના કાર્યો થઈ શકે છે તે પણ જાણીશું. આ પ્રમાણે જે પ્રમાણે અહીંયા કહ્યું કે શરીર દ્વાર જો હોય તો તે શરીર દ્વારને વિશે A to Z આપણે જાણીશું. અને પછી આપણને તે જાણીશું કે તે શરીર દ્વાર જે 24 દંડકો કયા તેની અંદર શરીરો કોને કેટલા મળે છે, કોને કેટલા પોસિબલ હોય છે,
તે આપણે પહેલા તો તે દ્વારનો કમ્પ્લીટ વિચારણા કરીશું, પછી તે દ્વારની અંદર કેટલા દંડકોને કેટલા શરીરો અથવા તો તે દ્વાર હોઈ શકે છે તે જાણીશું. આ પ્રમાણે આગળ પણ બીજા બધા જ દ્વારોને માટે સમજવું. સેકન્ડ છે હવે ઓગાહણા. ઓગાહણા એટલે શું? ઓગાહણા એટલે કે અવગાહના. આગળ થર્ડ સંઘયણા એટલે કે સંઘયણ. ય એટલે કે અને. તો પછી ફોર્થ સંઘયણ એટલે શું તે આપણે જાણીશું. પછી સંજ્ઞા એટલે કે સંજ્ઞા આવશે. તો તે સંજ્ઞાઓ 4 ટાઈપ્સની કે 6 ટાઈપ્સની, 10 ટાઈપની અથવા તો 16 ટાઈપ્સની, તે સંજ્ઞાઓ કઈ કઈ છે તે બધું આપણે જાણીશું. સંઘયણ દ્વારની અંદર જે 6 ટાઈપ્સના સંઘયણો છે તેમાંથી પણ મોક્ષે જવા લાયક, મોક્ષ પ્રાપ્તિ માટે જે યોગ્ય એવો સંઘયણ કયો છે, કયા કયા સંઘયણથી કયા કયા વૈમાનિક દેવ સુધી જઈ શકાય છે, કઈ નરક સુધી જઈ શકાય છે, તે બધું આપણે જાણીશું. પછી આગળ સંજ્ઞા દ્વારની અંદર જે 4 અથવા તો 6 અથવા તો 10 અથવા તો 16 આવા ટાઈપ્સની જે આહાર, ભય, મૈથુન, પરિગ્રહ વગેરે સંજ્ઞાઓ છે તેના વિશે સંજ્ઞા દ્વારની અંદર આપણે જોઈશું. નેક્સ્ટ છે સંઠાણ. તો સંઠાણને અંદર આપણે શું જાણીશું? સંઠાણ એટલે કે સંસ્થાન. તો શાસ્ત્રકાર ભગવંતે અહીંયા કહ્યું છે કે જે પ્રમાણે સંઘયણો 6 છે. સંઘયણો એટલે શું? સંઘયણો એટલે કે હાડકાની મજબૂતાઈ એટલે અથવા તો શરીરનો મજબૂતાઈ. તે જે પ્રમાણે 6 છે તે પ્રમાણે સંઠાણ એટલે કે સંસ્થાનો પણ 6 છે. તો તે 6 સંસ્થાનો કયા કયા છે અહીંયા આગળ જોઈશું. પછી આગળ કસાય. કસાય એટલે કે કષાય. શાસ્ત્રકાર ભગવંતોએ મુખ્યપણે એના 4 કષાયો કયા છે? ક્રોધ, માન, માયા, લોભ. તો તે કષાય દ્વાર જોઈશું. પછી નેક્સ્ટ છે લેસ. લેસ એટલે કે લેસિન્દ્રિય છે તો તેમાં લેસ પ્લસ ઇન્દ્રિય આ બે વર્ડ મિક્સ થયેલા છે, તેની સંધિ થયેલી છે. લેસ પ્લસ ઇન્દ્રિય. તો લેસ એટલે કે લેશિયા. લેશિયા દ્વાર જે 6 ટાઈપ્સની લેશિયાઓ છે, કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પદ્મ, શુક્લ, આ 6 જે લેશિયાઓ છે તેના વિશે આપણે જોઈશું. પછી ઇન્દ્રિય. ઇન્દ્રિય એટલે કે ઇન્દ્રિય દ્વાર. તો 5 ઇન્દ્રિયો જે છે તેઓના વિશે આપણે જોઈશું કે ઇન્દ્રિય, દ્રવ્ય ઇન્દ્રિય શું કહેવાય, ભાવેન્દ્રિય શું કહેવાય, નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય, તે બધું આપણે તેની અંદર જોઈશું. આગળ સમુગ્ગાયા. તો સમુગ્ગાયા એટલે શું? સમુદ્ઘાત. સમુદ્ઘાત પણ ટોટલ 7 ટાઈપ્સના હોય છે. વેદના, કષાય, મરણ, વૈક્રિય, તૈજસ, આહારક, કેવલી. આ પ્રમાણેના 7 સમુદ્ઘાતોને વિશે આની અંદર આપણે જોઈશું. અને તે એકદમ ઇન્ટરેસ્ટિંગ ટોપિક્સ છે. આ એક કરતા બીજા ચડિયાતા એવા ચડિયાતા ટોપિક્સ છે આ બધા. તો તે બધું આપણે આની અંદર જોઈશું. હવે નેક્સ્ટ ગાથાની અંદર બાકીના જે દ્વારો છે તે બતાવેલા છે. તેથી પહેલા અહીંયા એક ક્વેશ્ચન આવેલું છે તે આપણે જોઈએ. તેચ્ચીય થોસામી એટલે શું તે પૂછેલું છે. તો તેચ્ચીય એટલે કે નિશ્ચય એવું કહીશ, નિશ્ચય. અને થોસામી એટલે કે સ્તવિશ, એટલે કે નિશ્ચયથી હું સ્તવિશ, એ પ્રમાણે કહ્યું છે. બીજું અહીંયા ક્વેશ્ચન આવ્યું છે કે દુ એટલે શું? આ ગાથાની અંદર દુનો મતલબ શું છે? તો અહીંયા જે પ્રમાણે આગળનો ગ્રંથ છે જે ઠેકાણેથી આનું ઉદ્ધરીકરણ કરેલું છે આ ગાથાનું, તેની અંદર અહીંયા 2 સમુદ્ઘાતોની વિવક્ષા કરેલી છે. તે પ્રમાણે અહીંયા દુ સમુદ્ગાયા એટલે કે 2 સમુદ્ઘાતો, 2 ટાઈપના સમુદ્ઘાતો. ઓકે, અહીંયા આપણો ટાઈમ થયો છે. આગળના જે પણ પદાર્થો છે હવે અવસરે આપણે જોઈશું. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ, બધા સાતામાં રહેજો.